ભગવાનની છાપ આવી રહી છે. જક્ષુભાઈ માસાન ખોળે બેહી ગયા. પપ્પા તમે તો ચાટ જેવું કર્યું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો અત્યારે છે ને બે છોકરાને સુવડાવી દીધા છે અને 3:15 થયા છે. આપણે જવાના છીએ થોડા મસાલા ને એ બધું લેવાનું છે. એટલે આ ચટણી, હળદર, મીઠું એ બધા મસાલા નહીં, પણ ફ્રેન્કીના ને પાઉંભાજીના ને વડાપાઉંના ને એ બધા જે આપણે બધું નવીન બનાવતા હોઈએ એના મસાલા લેવાના છે. અને એ મસાલા અત્યારે છોકરાઓ સૂતા છે ને તો અમારે અહીંયા નીચે જ છે, એટલે શોપિંગ્સમાં તો અહીંયા નીચે જ મળે છે, એટલે ફટાફટ જઈને આવતા પણ રહીશું. અને સાંજે બનાવવાના છીએ ઇડલી સાંભાર, કેમ કે જીજુ આવવાના છે અને જીજુ માટે સ્પેશિયલી ઇડલી સાંભાર, કેમ કે એ લોકો વડોદરા તો જનરલી એને આવવાનું થતું ના હોય. એ લોકો પુણેથી સુરત આવ્યા હોય તો સુરતથી કંઈ બહાર જવાનું એ લોકોને કંટાળો આવે, એટલે અહીંયા આવ્યા છે ને તો આપણે વિચાર્યું છે કે આજે એને હું ઇડલી સંભાર બનાવીને ખવડાવું. આવી ગયા છે અમે સ્વામિનારાયણ મંદિરે અને અહીંયા ભગવાનની છાબ આવી રહી છે. કાલે ઉત્સવ છે એટલે જો અહીંયાથી આપણે તમને ભગવાનના દર્શન કરાવી દઈએ. જય સ્વામિનારાયણ. આપણે પછી ટાઈમ રહેશે તો મંદિરે દર્શન કરવા માટે પણ આવીશું. કેડી કરી છે ફૂલની. આવી ગયા છે અમે લોકો મારા મામાના ઘરે. બાજો શું કરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખો છો? બાજો ભણ્યા નથી પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખતા આવડી ગયું છે. કરે છે દીવું? બાના ફોનમાં સેટિંગ કરી દઉં છું. જો અમે મામાના ઘરે આવીએ ને ત્યારે બાને ફોનનું કંઈ પણ કામ હોય તો દીવું ફોનમાં હોશિયાર છે બધું સેટિંગ કરવામાં, એટલે બાને કંઈક કરી આપે છે. મારા મામાના ઘરનું મંદિર બતાવું તમને. જુઓ અહીંયા ભગવાનને ગરમી ના લાગે એટલે ફેન પણ મૂક્યો છે. સાડા 6 થઈ ગયા છે અને અમે લોકો આવી ગયા છે. જે કંઈ અમારે લેવાનું હતું એ બધું લઈને આવી ગયા છે અને હવે બનાવવાનો છે ઇડલી સંભાર. એમાંથી મમ્મીએ સંભાર તો અત્યારે ઉકળવા માટે મૂકી દીધો છે, તો આપણે ખાલી ઇડલી બનાવવાની બાકી છે. એટલે એમાં તો ફટાફટ બની જશે, વાર નહીં લાગે. એક વખત પાણી પહેલી ઇડલીની ડીશ મૂકે ને એમાં જ થોડીક વાર લાગે, પછી તો ફટાફટ બની જાય. એટલે આપણે ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. આપણી ઇડલીઓ બનવા લાગી છે. 2 પ્લેટ ગોળ બનાવી લીધી છે અને 2 પ્લેટ આ બનાવી લીધી છે. હજી બીજી બનાવવા માટે મૂકવાની છે, તો ચાલો બનાવી લઈએ. કોણ આવ્યું અમુ? તો ક્યાં ગયો તો? એ તો કે મંદિરમાં. ઓ જક્ષુભાઈ તો માસાન ખોળે બેહી ગયા. જક્ષુ શું વાતો કરવા માંડ્યો? 10 સુધી આવડી ગયું. હાફ સિલેબસ આવડી ગયો છે અમારે. 20 નું આવે ને નર્સરીમાં, હાફ આવડી ગયો. ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. ભગવાનને થાળ ધરી લીધો છે. જમો જમો રે પ્રભુ. જો ભગવાનને થાળ માટે છે ને પપ્પા કંઈક આવું સ્ટેન્ડ લાવ્યા છે નીચે. પપ્પા તમે તો ચાટ જેવું કર્યું હે. ગ્રીન ચટણી ને ઈદડા ને સાંભાર ને. જીજુએ ગ્રીન ચટણી લીધી છે. ચાખી? કેટલું વજન થયું દીદી? 52 કિલો ઘટી ગયું. હા ચાલ 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 જક્ષુ તું આજા. हाँ चल आजा आजा. ओह कितना हुआ? 14.5. चलो नेक्स्ट इज योर टर्न.
ઓમ નો વજન કેટલા થયો હે સરખો ચડી જા સરખો 13.75 મમ્મ ખાઈ લેવાનું ઓ તોય પપ્પાનું મેન્ટેન બોડી મેન્ટેન લાગે વજન પ્રમાણે હા કરવાનું જ છે મારી હવે તો છે ને વૃષભ કાંટા ઉપર ચડે જ નહીં મમ્મી હું જોઈ લઉં ને કેટલો વજન છે એટલે કેટલું થયું જીજુને 88 તો વૃષભ કરતા તમારું ઓછું છે વૃષભનું કદાચ 94 જેટલું છે હાલો મમ્મી તમારું કેટલું છે જોવા દો તો પણ કોઈના બોડી આમ બહુ વધારે ન લાગે મમ્મીનું તો કેટલા વર્ષે હવે વધવાનું શરૂ થયું છે. અમે લોકો નાના હતા ને ત્યારે મમ્મીને 50 ના 50 જ રહેતું કે હા 57-200 બધા એમ કહે કે હું પતલી થઈ ગઈ પણ 57 કિલો તો છે મમ્મી. અહીંયા સમાચાર ચાલી રહ્યા છે અને અહીંયા જો જીજુ લીગોમાંથી કંઈક બનાવે છે આને શું કહેવાય લીગો કહેવાય કે કંઈક બીજું કહેવાય હા એ તો મને ખબર ઓલા નાની એવું આ સીધી ગેમ આવતી ઈ ને એમાં આડાવડું ગોઠવવાનું આવતું ઈ ઓમ ભાઈનું અત્યારે ખાવાનું ચાલી રહ્યું છે ઓમ આઈસ્ક્રીમ ખાવાનું છે એટલે તું ખાવા માંડો લોની સ્પોન્જ છે ખાવા માંડ ફટાફટ હા લોની સ્પોન્જ હોય બનાવ્યું છે આઈસ્ક્રીમ તો મમ્મી ભગવાનને ધરે છે મારી તરફથી આજે YouTube માં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા અને પાર્ટી છે તમને આઈસ્ક્રીમની આલે કેટલા 1000 થઈ ગયા નહીં એમ તો થઈ ગયા છે 1600 પણ 1000 ની ગણો ને અત્યારે આલે મમ્મીએ લગભગ 1 વર્ષથી આઈસ્ક્રીમ નહીં ખાધું હોય કેમ કે બહારનું આઈસ્ક્રીમ હવે ખાવાનું મૂકી દીધું છે એટલે બહુ મસ્ત બનાવ્યું છે બે જીધું તમને કેવું લાગ્યું એક નંબર ફાલુદા ફ્લેવરનું તમે પહેલી વાર ચાખ્યું હા આ સ્ટ્રોબેરી રોઝ નથી હો ફાલુદા ફ્લેવર છે જોરદાર દીદીએ ખાધું કે નહીં ચાખ્યું સુપર તું કેમ ડબલ હા જો જગશુભાઈ આખો કપ લઈને બેસી ગયા છે અમુ કેવું લાગ્યું તને યમી યમી કેવું લાગ્યું યમી યમી જક્ષુને તો ભાવે જ છે કે આજ માટે બસ આટલું જ કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય